મોરબી જિલ્લાના લાઠી શહેરમાં ભવાની ગાર્ડનનું નવીનીકરણ પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ ગુજરાત સરકારની મિશન અમૃત 2.0 યોજના અંતર્ગત હાથ ધરવામાં આવ્યું હતું. ગાર્ડનના નવીનીકરણ પાછળ કુલ 1,75 લાખનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટમાં સરકાર અને લોક ભાગીદારીનો સમન્વય જોવા મળ્યો છે. ઉદ્યોગપતિ મંજી ધોળકિયાએ મહત્વપૂર્ણ અનુદાન આપ્યું છે. ત્યારે લોકાર્પણ સમારોહમાં વિધાનસભાના મુખ્ય ન્યાય દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય જનક તળાવિયા, નગરપાલિકા પ્રમુખ દયાબેન, ઉપપ્રમુખ બાબુભાઈ, ચેરમેન પારુલબેન ડેર અને ચીફ ઓફિસર રવિ વેકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર રવિ વેકરિયાએ આ ગાર્ડન શહેરની સુંદરતામાં વધારો કરશે હોવાનું જણાવી તેમણે નાગરિકોને અપીલ કરી કે તેઓ ગાર્ડનને પોતાનું સમજીને તેની જાળવણી કરે. આ ગાર્ડન શહેરની સામાજિક એકતાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.